નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે ખાસ કરીને જે વિષય સામે આવ્યો છે એ ન માત્ર આપણા માટે પરંતુ સમગ્ર સમાજ માટે એક ગંભીર બાબત સામે આવે છે। ગુજરાતમાં દિવસે ને દિવસે પોક્સોના જે કેસ છે તેમાં વધારો તો થયો જ છે, પણ તેની સામે જે કેસ છે એ પેન્ડિંગ પડ્યા છે। એટલે આજની તારીખમાં પણ જે કેસના આંકડા છે જે 5000થી પણ વધારે જે કેસ છે હજુ પણ પેન્ડિંગ પડ્યા છે। એટલે સવાલ એ થાય કે એક તરફ ગુનાઓ વધી રહ્યા છે, બીજી તરફ કેસનો કોઈ નિકાલ આવી નથી રહ્યું અને બીજી તરફ બાળકીઓ ઉપર જે પ્રકારે દુષ્કર્મની જે ઘટનાઓ છે વધી રહી છે। દુષ્કર્મ તો થઈ જ રહ્યા છે, પણ તેમાં પણ જે માસૂમ વયની બાળકીઓ છે, જે કુમળી બાળકીઓ છે, તેમના ઉપર ખાસ અત્યાચાર વધ્યો છે। એટલે ખાસ આજના હોટ ટોપિકમાં એ વાત કરવી છે કે આખરે કયા પ્રકારે આ જે હેવાનિયત છે એ થઈ રહી છે કે જેના કારણે આ હેવાનિયત જે છે એ અટકી જ નથી રહી। અને આ જ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા ભારતી પરમાર, સાથે જોડાયા છે ચાઇલ્ડ રાઇટ એક્ટિવિસ્ટ શીતલ પ્રદીપ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા જો શીતલબેન, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જે પ્રકારે આ કિસ્સાઓ સામે આવ્યા છે, આંકડા ખાસ કરીને સામે આવ્યા છે, બાળકીઓ ઉપર જે દુષ્કર્મની ઘટના છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। શીતલબેન, શું લાગે છે આ જે પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ સમાજ માટે, એક વાલીઓ માટે કેટલો ચિંતાનો વિષય અને ખાસ તો એ માસૂમ બાળકીઓ માટે કેટલો ચિંતાનો વિષય? આ એક કાયદા અને વ્યવસ્થાની આપણને લાગે છે મુદ્દો છે। બીજું કે એક ક્રિમિનલ ઓફેન્સ છે જેને હજી સુધી કોઈએ ગંભીરતાથી લીધી નથી। થોડુંક મારે એ કહેવું છે કે એવું નથી કે કોઈને ખબર નથી કે જાગૃતિ નથી, બધાને ખબર છે છોકરીઓ સમાજમાં આ બહાર નીકળે તો પણ અનસેફ છે, પણ હજી પણ કે જ્યારે પણ સમાજમાં જ્યારે આપણા એકદમ નજીકના લોકોની વાત આવતી હોય કે પાડોશીની વાત આવતી હોય કે ઘરમાં જ થતા બળાત્કારની વાત આવતી હોય ત્યારે આજે બી સમાજના લોકો ચૂપ થઈ જાય છે, ફેમિલીના લોકોને પણ બીક હોય છે અને એટલે પણ હજી પણ ઘણા બધા એવા કેસ છે જે નોંધાતા નથી। બીજું તમે જુઓ ધર્મીબેન, તો આપણે કહીએ કે આપણને બહુ મોટા મોટા હોર્ડિંગ્સ અવેરનેસના જોવા મળશે, પણ આપણે ક્યાંય એવા બાળકો સાથે થતા અત્યાચારો ઉપર ક્યાંય એવા આપણે હોર્ડિંગ્સ નથી જોયા કે જગ્યાએ જગ્યાએ આપણને એવા હોર્ડિંગ્સ દેખાતા હોય કે ભાઈ આ ગુનો છે, તમને આજીવન કેદ થઈ શકે, ફાંસીની સજા થઈ શકે છે 12 વર્ષથી નાની ઉંમરની છોકરીઓ હોય તો। ક્યાંય એવા આપણને હોર્ડિંગ્સ કે એવી મોટી મોટી જાહેરાતો જોવા નથી મળતી। તો મને લાગે છે કે એવું એક અવેરનેસનું પછી નજીક બને એટલા જગ્યાએ સીસીટીવી એક્સેસ કરવાની છે। ઘણા બધા જગ્યાઓમાં આપણે જોઈએ છે, હું રહું છું ત્યાં મારી પાછળના જ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ છે, પણ મોટા ભાગે આમ બંધ હોય તો આપણા રસ્તાઓ અંધારાથી તો આપણે તો હું તો એની વાત કરું છું, પણ આપણા રસ્તાઓ તો અંધારાથી ભરેલા છે। ગામડાઓમાં પણ આપણે જોઈએ છીએ કે આપણા ત્યાં રસ્તા ઉપર લાઇટ નથી, સ્ટ્રીટ લાઇટ નથી, એટલે છોકરીઓ રાત્રે બહાર નીકળી હોય તો સહી સલામત ઘરે પહોંચે છે કે નહીં એ પણ એક મોટો સવાલ છે। એટલે આ બધા જે મુદ્દાઓ છે એ બહુ માયને રાખે છે અને ખાસ કરીને જો પરિવારમાં આવી ઘટનાઓ બનતી હોય કે અને સગા સંબંધીઓ દ્વારા બનતી હોય, સ્કૂલમાં બનતી હોય કે પછી તો એક વર્ચસ્વ ધરાવતા સમુદાયના કોઈ વ્યક્તિએ કર્યું હોય તો આવા કેસો ઉપર બહુ જ મોટા પ્રમાણમાં દબાણ આવે છે। બિલકુલ સાચી વાત કરી છે। સાથે જ ભારતીબેન, આપની સાથે વાત કરવા માંગીશ કે જે પ્રકારે આપ સમાજમાં રહીને કામ કરો છો, લોકો સાથે કામ કરો છો, વાતચીત કરો છો, એક તરફ દાવા થઈ રહ્યા છે સુરક્ષિત ગુજરાત માટેના। ભારતીબેન, શું લાગે છે કે આજે દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે ગુજરાત જે છે ખૂબ જ સુરક્ષિત છે મહિલાઓ માટે, કાગળ ઉપર તો થઈ રહ્યા છે, વાસ્તવિક ધોરણે ભારતીબેન જો તમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર ઉતરો તો શું ખરેખર મહિલાઓ માટે અને ખાસ આજે જે વિષયની ચર્ચા કરીએ છીએ બાળકીઓ માટે શું આપણો સમાજ સુરક્ષિત છે ખરા? એક સમયે જે ગુજરાત સલામત ગણાતું હતું, અત્યારે ખૂબ જ ગંભીર ભયાનક પરિસ્થિતિનો આપણે સૌ સામનો કરી રહ્યો છે। ખૂબ જ ચિંતાનો વિષય છે જે રીતે નાની નાની બાળકીઓ આવા બળાત્કારના ભોગ બની રહી છે। શીતલબેનની વાત એકદમ સાચી છે, હું એમની વાત સાથે સંમત છું કે
ઠેર ઠેર જે પોસ્ટર્સ આપણે દેખાવા જોઈએ કે ભાઈ તમે આવો ગુનો કરશો તો આવું થશે. બીજું કે બાળકીઓને નાનપણથી જ ગુડ ટચ બેડ ટચ એ શું હોય કેમ, એટલે બહુ પહેલેથી એ લોકોને સમજણ આપવાની જરૂર છે. ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે. અને પોક્સો કેસ એટલા બધા વધી રહ્યા છે. બીજી બાજુ ફાસ્ટ ટ્રેક કોર્ટો ગુજરાતમાં ખૂબ જ ઓછી છે, જે આપણે સૌ જાણીએ છીએ. એટલે ઝડપી ન્યાયની જે પ્રક્રિયા છે એ પણ નથી થતી. અને આજે ઘર ઘરમાં અને સૌથી વધારે ચિંતાનો વિષય એ થાય છે કે આપણે કોનાથી બચાવીશું. કારણ કે મોટા ભાગના જે કેસો અમે જોઈએ છીએ, નજીકની કોઈ વ્યક્તિ હોય, પરિચિત હોય, રિલેટિવ હોય, પડોશી હોય, એવા લોકો જ આ પ્રકારના ગુનાઓ આચરે છે, નાની નાની બાળકીઓ સાથે આવા કૃત્યો કરે છે. એ જે માનસિક વિકૃતિ જે આખી ફેલાઈ રહી છે સમાજની અંદર, એને અટકાવવાની ખૂબ જ જરૂરિયાત છે એવું મને લાગે છે. શીતલજી, સવાલ એ થાય કે જે પ્રકારે ભારતીજીએ વાત કરી કે આપણા નજીકના જ કોઈ જે લોકો હોય છે, મોસ્ટલી આપણે જોતા હોઈએ છીએ કે આ પ્રકારના બનાવમાં કોઈ ને કોઈ સગા સંબંધી જ હોય છે, તે સામે આવે છે મોટા ભાગના કેસમાં. પણ સવાલ એ થાય કે બીજી તરફ માતા પિતા તરીકેની જે ભૂમિકા છે, ખેર એ વાત સારી છે કે હવે લોકો જે છે આગળ આવે છે, પણ તેમ છતાં પણ શીતલજી આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ બાળકી પોતાની આપવીતી કરે છે તો એ માતાનો પહેલા વાક્યો એ જ હોય છે કે તું કોઈને કહેતી નહીં, સમાજમાં બદનામી થશે, અથવા તો કહેવાનું ટાળે છે, અથવા તો એને સાંત્વના આપશે, પણ મોટા ભાગે વાત બહાર નહીં આવવા દે. આ જે માનસિકતા છે શીતલજી, ખાસ કરીને સૌથી મુખ્ય કારણ તો મને એ લાગે છે કે તેના કારણે જ આ જે કેસ છે એ વધી રહ્યા છે. ને એમાં તો કેટલી ઘટનાઓ હશે કે જે કદાચ આપણી સામે આવી નથી અને કદાચ આવશે પણ નહીં, આ જ માનસિકતાના કારણે. શું કહેશો આપ? તમે અત્યારે જોયું હશે, હેલ્થના ડેટા આવ્યા છે, એમાં અર્લી પ્રેગ્નન્સી આપણે ત્યાં બહુ બધી નોંધાઈ છે. બહુ મોટા પ્રમાણમાં ઘણા બધા જિલ્લાઓમાં અર્લી પ્રેગ્નન્સી નોંધાઈ છે. એમાં તમે જુઓ, અર્લી પ્રેગ્નન્સીનો મતલબ આપણે શું ગણીએ કે ખાલી બળાત્કાર જ હશે? એ સિવાય પણ બળાત્કારની સાથે સાથે આપણે ત્યાં બાળ લગ્નનું પ્રમાણ પણ એટલું જ મોટું છે. 23% વધારે 17 એવા જિલ્લાઓ છે જ્યાં 23% વધારે માત્રામાં બાળ લગ્નો થાય છે. એટલે ક્યાંક આપણો સમાજ એક ખબર નહીં ક્રિમિનલ દિશામાં જઈ રહ્યો છે કે આપણે એવા ઉદાહરણો નથી સેટ કરી રહ્યા કે જો તમે આવું કરશો તો તમને આ પ્રકારની સજા થશે. એટલે બહુ મોટો ચિંતાનો વિષય છે આ. અને મેં જે રીતે કીધું કે આજુ મમ્મી કે પપ્પાનું જે દબાણ આવે છે એ જ કે હમણાં જ અમારા પાસે થોડાક વખત પહેલાનો એક બનાવ હતો સુરેન્દ્રનગર જિલ્લાનો. એમાં એ લોકો સમાધાન કરવા માટે કે જ્યારે સામેવાળા હતા એ શું કહેવાય વર્ચસ્વ ધરાવતા સમુદાયના હતા. હવે એમને એટલું દબાણ કરવામાં આવ્યું કે એ લોકોએ કેસ પાછો ખેંચી લીધો. હવે આ વસ્તુમાં કોર્ટે પણ વિચારવાનું જોયું કે એક વખત કેસ થઈ જાય પછી એમાં ફાસ્ટ ટ્રેક ઉપર જ કામ ચાલે. એમાં કોઈ જામીનને ઓબ્વિયસ સામેવાળાને અધિકાર છે, આરોપીને અધિકાર છે જામીનનો, પણ કેવા સંજોગોમાં જામીન આપવા જોઈએ, કેવા સંજોગોમાં જામીન નહીં આપવા જોઈએ. જામીન આપીને પણ જો આરોપી સામે રહેતા હોય તો એક આખું ડરનું વાતાવરણ ઊભું થાય છે સમાજમાં, એ છોકરીના ઘરમાં, એ છોકરીની આજુબાજુમાં, એના છોકરાઓના એટલે છોકરીના ફેમિલીવાળા પણ કાયમ દબાણમાં રહેતા હોય. એટલે પછી એ લોકો એમાં સમાધાનની વાત કરે, કાં તો પછી કોઈને નહીં કહેવાની વાત કરે. કોઈને નહીં કહેવાની વાત ક્યારે આવે? જ્યારે તમારા ઘરનું વ્યક્તિ હોય, તમારા સગા સંબંધીમાં હોય, તમારા પડોશી હોય, તમારા ટીચર હોય, કે જેનાથી તમારા એટલે છોકરીને હંમેશા એવું શીખવાડ્યું છે આપણે કે તારી બદનામી થશે. પણ આપણે કોઈ દિવસ છોકરીને એવું નથી કીધું કે જે કરનાર છે, જે બળાત્કારી છે, એ સમાજના માટે એ કલંકરૂપ હોવો જોઈએ, નહીં કે દીકરી જેના ઉપર આ થયું છે. એટલે મારો ખાસ એવો આગ્રહ છે કે આપણે એક સમાજના લોકો વતી આપણે, અને જ્યાં બાળ લગ્ન થઈ રહ્યા છે, જ્યાં અર્લી પ્રેગ્નન્સીનો રેટ હાઈ આવ્યો છે, એવા જિલ્લાઓને ખાસ ટાર્ગેટ કરીને સરકારે પણ એમાં કાર્યવાહી કરવી જોઈએ. અને એમાં ઉદાહરણ સ્વરૂપ દાખલાઓ, એટલે એવા દાખલાઓ બેસાડવા જોઈએ જે કરતા સમાજને ડર લાગે અને સમાજ પોતે એમાં કંઈક નીતિ વિષયક નિર્ણયો લે.
બિલકુલ સાચી વાત કરી છે આપે. એટલે ભારતીયજી શું લાગે છે કે જે પ્રકારે જ્યારે આ કોઈ પણ ઘટના ઘટે છે અને જ્યારે જે કોઈ પીડિતા હોય છે, પરિવારજનો હોય છે, માતા પિતા હોય છે, એવો એ કાયદાકીય લડત જ્યારે લડવાનું નક્કી કરે છે, તો મારે આપની પાસેથી એ જાણવું છે કે આપણા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે કાયદો વ્યવસ્થા છે, ખાસ કરીને આ પ્રકારના કેસ માટે, આ પ્રકારની ઘટના માટે એ કેટલું સુરક્ષિત છે? કેમ કે જ્યારે કોઈ પણ પીડિત જે છે એ ન્યાય માટે પુકાર લગાવે છે, ન્યાય માટે માંગ કરે છે, ત્યારે તેને અનેક સવાલોના જવાબ આપવા પડતા હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે જે જગ્યા પર જાય છે ન્યાય માંગવા માટે, તેને ઘણીવાર એવું થઈ જાય છે કે આના કરતાં તો ન્યાય ન મળે તો સારું, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ભારતીયજી શું લાગે છે કે ખરેખર આપણો જે કાયદો વ્યવસ્થા અને ન્યાય વ્યવસ્થા છે એ પીડિતો માટે યોગ્ય છે કે એમાં ફેરફારની જરૂરિયાત છે? સાચી વાત કરું તો ઘણીવાર એવું થાય છે. એટલે અમે લોકો ઘણા કેસમાં જઈએ છીએ અને એવા સામે જોયા છે કે માનો કે કોઈ દીકરી સાથે કોઈ ઘટના ઘટી છે, એ એના પેરેન્ટ્સને વાત કરે છે, તો કેટલીક વાર જે આપણે શીતલબેને વાત કરી, ઇજ્જત શું થશે, લોકો શું કહેશે, એ એક પ્રશ્ન છે. પણ એની સાથે સાથે બીજું જે થઈ રહ્યું છે કે ઘણીવાર એવા કેસોમાં પોલીસ ફરિયાદ લેતી જ નથી. પહેલી વાત તો ઘણું દબાણ કરવું પડે, આપણે ઘણા ફોન કરવા પડે, ત્યારે તો પોલીસ ફરિયાદ લે માંડ. અને પછી પોલીસ ફરિયાદ લીધા પછી જે પ્રક્રિયા જે ચાલે છે, એ બાળક તો નાનું જ છે, હવે એને કશી ખબર નથી, પોલીસ ક્યારેય જોઈ નથી, ડર એટલો માહોલ હોય છે. એટલે જે એક સંવેદનશીલતાની જરૂરિયાત છે કે આવી ઘટનાઓને સંવેદનશીલતાપૂર્વક અને સહાનુભૂતિ સાથે જોવામાં આવે. અને જ્યારે પણ કોઈ બાળક ફરિયાદ કરે તો માતા પિતાએ પણ એને બહુ શાંતિથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાળક ન બોલે તો એને બોલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે ઘણીવાર બીક અને ડરના માર્યા શરૂઆતમાં જ બાળક માને કે પિતાને એ વાત કરતું નથી. તો એના નજીકના જે મિત્રો હોય, એના જે નજીક જેના ઉપર વધારે વિશ્વાસ હોય, સૌથી પહેલું તો પેરેન્ટ્સ ઉપર જ હોય, તો પેરેન્ટ્સ સૌથી પહેલા જવાબદારીપૂર્વક બાળક સાથે વાત કરે અને સમજે, હકીકત જાણે. અને જો એ પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસે તાત્કાલિક ફરિયાદ તો નોંધવી જ જોઈએ. ઘણીવાર એવું થાય છે કે આ અમારી હદમાં નથી, અથવા તો તમે પેલા ફલાણા પોલીસ સ્ટેશનમાં જાઓ, એટલે ધક્કા ખાઈને જ માણસ કંટાળી જાય. અને બીજું જે વાત કરી છે કે ન્યાયની પ્રક્રિયા ખરેખર ખૂબ જ સ્લો હોય છે, અને જે સાધારણ વ્યક્તિ હોય છે, જેને ક્યારેય પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરી જોયું નથી, એના માટે ખરેખર ખૂબ અઘરી પરિસ્થિતિનો સામનો કરે છે. ત્યારે આપણે સૌ, એટલે કે સમાજના સૌ કોઈએ આવા જયારે કોઈ ઘટના બની હોય તો એવા પરિવારોને સાંત્વના આપવી જોઈએ, એમની સાથે ખડે પગે રહેવું જોઈએ, અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી એમની સાથે આપણે સાથ આપવો જોઈએ. તો જ કદાચ આપણે કાયદો બની જાય છે. પોક્સોના કાયદો તો બન્યો. આપણને ખબર છે કે 2012માં જયારે નિર્ભયાની ઘટના બની, ત્યારે જસ્ટિસ વર્મા કમિટી પાસે જે 80,000 થી વધારે લોકોએ જે સૂચનો કર્યા હતા, એ જો સૂચનો આવ્યા હતા, એના આધારે જે આખો ડ્રાફ્ટ તૈયાર થયો અને જે રિપોર્ટ અહેવાલ બહાર આવ્યો, એ જો કોઈ ખરેખર એને સારી રીતે વાંચે, સમજે અને એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે, તો ચોક્કસ આ પ્રકારની ઘટનાઓને આપણે અટકાવી શકીશું. સામેવાળાને હવે કાયદાનો ડર રહ્યો નથી, ગુનેગારોને, અને એટલા માટે આવી ઘટનાઓ વધી રહી છે. બિલકુલ. શીતલજી, આપનો અનુભવ શું કહે છે? આપ ચાઇલ્ડ રાઇટ એક્ટિવિસ્ટ છો, બાળકો સાથે કામ કરતા હો છો. શું ખરેખર બાળકીઓના સાથે જ્યારે આ ઘટના ઘટે છે અને બાળકી અને બાળકીના મા બાપ ન્યાય માટે માંગ કરવા જાય છે, તો આપણા ગુજરાતમાં જે કાયદો વ્યવસ્થા અને ન્યાયની જે સિસ્ટમ છે એ કેટલી સુરક્ષિત અને સંવેદનશીલ છે? ધર્મીબેન, હું ભારતીબેન જોડે સમજ છું કે એક તો પોક્સોના કેસ જ્યારે લઈને પોલીસ સ્ટેશનમાં જઈએ ત્યારે એ લોકો આપણી ફરિયાદ જ નથી લેતા. અમારો અત્યારે એક અમદાવાદમાં જે કેસ ઊભો છે એના ઉપર અત્યારે વાત નહીં કરું, કારણ કે સ્ટેન્ડ બાય છે. બીજું એટલે તમને જે વાલીઓ તૈયાર થાય છે, જે દીકરીઓ તૈયાર થાય છે, એના માટે હવે સપોર્ટ પર્સનની જોગવાઈ છે આ કાયદામાં. પોક્સોના કાયદામાં જે નિયમો બનેલા છે એમાં સપોર્ટ પર્સનની જોગવાઈ છે, અને એમાં સુપ્રીમ કોર્ટે એક ઓર્ડર જાહેર કર્યો છે કે ફેબ્રુઆરી સુધીમાં દરેક જિલ્લાઓમાં સપોર્ટ પર્સન હોવા જોઈએ, અને એની પ્રોપર ટ્રેનિંગ થવી જોઈએ, જેથી કરીને કોઈ કેસમાં કોઈ વાલી
ને હિંમતની જરૂર હોય કે એને ફરિયાદ લખાવવાથી માંડીને એને ટ્રાન્સલેશનથી માંડીને જે પણ એની મદદની જરૂર છે એ બધું એક સપોર્ટ પર્સન પૂરું પાડશે. એટલે ગુજરાતમાં પણ આપણે એની જાહેરાતો ઘણા બધા જિલ્લાઓમાં બહાર પડી ગઈ છે, કેટલાક જિલ્લાઓમાં નિમણૂક થઈ ગઈ છે. તો જો આ સપોર્ટ પર્સનની ભૂમિકા જો યોગ્ય રીતે એના માટે આખી ગાઈડલાઈન છે, નેશનલ ચાઇલ્ડ રાઇટ પ્રોટેક્શન કમિશને એને બહાર પાડી છે. એ ગાઈડલાઈન મુજબ જો એમાં કામ કરવામાં આવે તો થોડું ફાસ્ટ ટ્રેક કોર્ટ અને દીકરીને ન્યાય મળી રહે, એને છેક સુધી જ્યાં સુધી કેસ ચાલે છે ત્યાં સુધી એને સતત સપોર્ટ મળી રહે, એને ન્યાય મળે, એને કમ્પન્સેશન મળે, અને એને જેટલા બી કોર્ટમાં ધક્કા ખાવાના હોય એમાં સપોર્ટ પર્સન સાથે રહી, એ આખી ભૂમિકા એ ગાઈડલાઈનમાં છે. તો જો એ ગાઈડલાઈન પ્રમાણે જો આ કાયદામાં આગળ કામ થાય તો જલ્દી સ્પીડી ટ્રાયલ પણ થાય, અને છોકરી એટલે જે વાલીઓને વચ્ચે જે ધમકાવવામાં આવે છે એને સપોર્ટ આમ સતત એને ટેકો મળી, એટલે ધમકાવાના કેસોમાં કે કેસ પાછા ખેંચી લેવાના સંજોગો પછી ઓછા થઈ જાય છે. એટલે એક સપોર્ટ આખો વાલીને અને દીકરીઓને આ કેસમાં મળી રહી છે. સપોર્ટ પર્સન આપણે ત્યાં તૈયાર થાય, સંવેદનશીલ સપોર્ટ પર્સન બને, અને દરેક પક્ષોના કેસમાં દીકરો હોય કે દીકરી હોય દરેકને મળે તો છેક સુધી એની સાથે રહે અને એને ઝડપી ન્યાય મળે. જી બિલકુલ. આપણી સાથે એડવોકેટ શોભના છાપિયા જોડાયા છે. શોભનાજી, હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. અને અત્યારે ચર્ચા ચાલી રહી છે, જે પ્રકારે ખાસ ન્યાય વ્યવસ્થાને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. શોભનાજી, આપ તો ન્યાયતંત્રનો જ એક ભાગ છો. શું લાગે છે કે વાસ્તવિક ધોરણે જે દીકરીઓ, જે બાળકીઓ આવે છે તેને લઈને આપણું ન્યાયતંત્ર જે છે એ કેટલું સંવેદનશીલ છે? શોભનાજી, આપનું માઇક મ્યુટ છે. આપણે જે કહ્યું કે જે ભોગ બનનાર છે એ ફક્ત બાળકીઓ જ નહીં બેન, પણ પોક્સો એક જેન્ડર ન્યુટ્રલ એક્ટ છે. એટલે દીકરી હોય કે દીકરા હોય, જે પણ બાળક જે 18 વર્ષથી નીચેના છે ને જેની સાથે આવું કંઈ પણ શારીરિક માનસિક હેરેસમેન્ટ થયું હોય એની સાથે ખૂબ જ સંવેદનશીલ છે. તેની ઓળખ તો ગુપ્ત રાખવામાં આવે છે, પણ જે રીતે શીતલબેને કહ્યું એમ રિસોર્સ પર્સન દ્વારા પણ એને મેન્ટલી સપોર્ટ કરવામાં આવે છે. આ કાયદા નીચે એને કોમ્પેન્સેશન આપવામાં આવે છે, એને ડરવાની જરૂર નથી. આ બધી જ રીતે એને પ્રિપેર કરવામાં આવે છે. અને આ કાયદા દ્વારા ભોગ બનનારને વલ્નરેબલ પડદો એટલે કે એના માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવે છે. એની કે એની ફેમિલીની આઈડેન્ટિટી ડિક્લેર ના થાય એનું પણ ધ્યાન આપવામાં આવે છે. અને બાળક પ્રત્યે તેના ફેમિલી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ કોર્ટ વર્તન રાખે છે. અને બાળકી કે બાળક જે 18 વર્ષનો જે વિક્ટિમ જેમને આપણે કહીએ એની જુબાની એક જ વાર લેવામાં આવે છે અને રિકોલ પણ કરવામાં આવતું નથી. અને બાળકી જે ભોગ બનનાર છે તે 12 વર્ષથી નીચેના હોય, 4 વર્ષના હોય કે 3 વર્ષના હોય, કે બાળકી 12 વર્ષથી ઉપર ને 18 વર્ષથી નીચેની હોય, દરેક ગુનાનો ભોગ બનનાર સરસ રીતે ખૂબ સલામત રીતે પોતાની સાથે થયેલ બનાવ અને ઘટનાને નામદાર કોર્ટ રૂબરૂ નિર્ભીકપણે રજૂઆત કરી શકે છે અને ન્યાય મળશે એવી એને આશા અને સંવેદના બંધાય છે. અને કોર્ટ જી બિલકુલ. ભારતીજી, એટલે હવે સવાલ એ થાય કે આપણે સંવેદનશીલતા, ન્યાયની વાત કરી રહ્યા છીએ, પણ મુદ્દો એ છે કે જો જે બાળકીઓ છે, ખાસ કરીને જે 5-7 વર્ષ ઉપરના છે, તો ભારતીજી કહી દેશે પોતાના વાલીઓને કે કયા પ્રકારે તેમની સાથે શું થયું છે. પણ એ બાળકીઓનું શું જે 2, 3, 4 વર્ષની છે, કે જેમને પોતાના શરીર વિશે પણ જાણ નથી હોતી, તો એ પ્રકારના બાળકો સાથે જો આ કોઈ ઘટના ઘટે ભારતીજી, તો વાલીઓએ કયા પ્રકારે તેમની સાથે વાતચીત કરવી જોઈએ, કયા પ્રકારે જે વાલીઓ છે એ ખબર મેળવી શકે કે પોતાના બાળક સાથે આવું કોઈ કૃત્ય થઈ રહ્યું છે? જો બેન, આ ખરેખર હમણાં તમે ઘણા કિસ્સા જોયા છે કે ઘણીવાર બાળકીઓ નાની હોય તો ઘણા જ્યારે કોઈ મજૂર કામમાં હોય તો એના જે કોન્ટ્રાક્ટર બાળકીને ઉઠાવી ગયું હોય, ઘણીવાર કોઈ સગા સંબંધી છે, ઘણીવાર કોઈ ચોકલેટની લાલચ છે. હમણાં જે બરોડાનો કિસ્સો બન્યો, હમણાં એક અમદાવાદનો પણ બન્યો, એક બીજો પણ બન્યો કે જેમાં ચોકલેટની લાલચ આપી બાળકીને ઉઠાવી જાય છે, એની સાથે ખરાબ કામ કરે છે, ખરાબ કામ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરાબ કામ કરવામાં માણસ
નથી સક્સેસ રહેતો તો ઘણીવાર બાળકીઓના પુખ્તો ભાગે કઈ વસ્તુ પણ નાખતા હોય છે, એટલે કે કહેવાય ને કુદરતી રીતે પણ સેક્સ કરતા હોય છે. જ્યારે આવું કંઈ પણ થાય તો બાળકીઓના માતા પિતા જ્યારે બાળકીઓને શોધે છે અને બાળકીઓ જ્યારે મળી આવે છે તો પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલા તો બાળકના માતા પિતા જે હોય એ મિસિંગ રિપોર્ટ ફાઇલ કરાવતા હોય છે. મિસિંગ રિપોર્ટના આધારે પણ બાળકીઓની પોલીસ તપાસ કરતી હોય છે અને જ્યારે બાળક મળી આવે તો સૌથી પહેલા એનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને એ મેડિકલ ચેકઅપના આધારે બાળક સાથે આવું કોઈ પણ અકુદરતી કૃત્ય થયું હોય, આવી ઘટના થઈ હોય તો તેના દ્વારા તે પછી કેસ ડાયરીમાં નોંધવામાં આવે છે અને એની તપાસ કરી અને જે મેઇન એક્યુઝ હોય, જે ગુનો આચર્યો હોય એવી વ્યક્તિની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે. કોઈ શંકાશીલ વ્યક્તિ હોય તો માતા પિતા પાસેથી એનું નામ જાણી એની પણ તપાસ કરવામાં આવે છે. અને ઘણીવાર એવું બને છે કે બાળક ભલે 4 વર્ષનું હોય પણ જો નજીકના સરકાર દ્વારા કે ઓળખતું હોય એનું નામ કહી દેતું હોય છે અને એના દ્વારા પણ પોલીસ ફરિયાદ કરીને આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવે છે. બિલકુલ ભારતીજી, શું કહેશો આપ? આ જે મુદ્દો છે, ખાસ કરીને જે બાળકીઓ છે, કયા પ્રકારે વાલીઓ ખાસ કરીને જાણી શકે કે બાળક સાથે આ કૃત્ય થયું છે? ભારતીજી, શું કહેશો? બાળક જ્યારે નાનું છે, એટલે કે આપણે જે વાત કરી કે 4 વર્ષથી નાના બાળક સાથે 2-2.5 વર્ષના બાળક સાથે થાય છે તો એને કેવી રીતે આપણે સંભાળી શકીશું? વાત આપની સાચી છે કે જ્યારે બાળક કોઈક વસ્તુથી ડરી રહ્યું છે કાં તો કંઈ, એટલે એવા કંઈક ઇન્ડિકેશન આપણને પેરેન્ટ્સ તરીકે દેખાઈ જ આવે છે અને સૌથી નજીકના જે લોકો હોય એમની સાથે વાતચીત કરવાથી પણ આપણને ખ્યાલ આવી શકે છે કે ભાઈ બાળક સાથે કંઈક અજુગતું થયું છે. અને એ ન થાય એના માટે જે મને જે લાગી રહ્યું છે સૌથી વધારે કે આજે ફોન સાઇટ્સ ને બધું જે આજે મોબાઈલ દ્વારા જે લોકોના ઘરમાં પહોંચી ચૂક્યું છે, નાના બાળકો સુધી પહોંચી ચૂક્યું છે અને જે વિકૃતિ જે સર્જવામાં આવી રહી છે, એટલે વિકૃત માનસિકતા સર્જવા માટેનું જે આખું ષડયંત્ર જે આ શાસક વર્ગ દ્વારા જે કરવામાં આવ્યું છે એને અટકાવવામાં આવે. બીજું કે દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે, કારણ કે ઘણીવાર એવું થાય છે કે નશો કરેલી વ્યક્તિ શું કરી રહ્યું છે એને ખબર, એટલે કઈ ભાન નથી હોતું. ખબર તો હોય છે પણ ભાન નથી હોતું. તો આ બધાને પણ અટકાવવામાં આવે તો આપણે આવી ઘટનાઓને કંઈક અંશે રોકી શકીશું. બીજી વાત, જે કાયદો અને ન્યાય પ્રક્રિયાની જે છે, મેં અગાઉ પણ વાત કરી કે કાયદો તો બની જાય છે પણ એનો અમલ કરાવવા માટે પણ એક પીપલ્સ અવેરનેસ હોવી જોઈએ, પબ્લિક પ્રેશર હોવું જોઈએ, ત્યારે જ ન્યાય મળી શકે છે. અને એટલા માટે આપણા સૌએ કંઈક ને કંઈક ભૂમિકા નિભાવવી પડશે સમાજના એક નાગરિક તરીકે, સંવેદનશીલ નાગરિક તરીકે. બિલકુલ. અને શીતલજી, જી શોભનાબેન, આપ કંઈક કહેવા માંગો છો? મારે ધામીબેનને જણાવવું કે કાયદામાં ખૂબ સરસ જોગવાઈ છે અને સરકાર દ્વારા, હું કોઈ સરકારના પક્ષમાં નથી, પણ સ્કૂલ લેવલે વન ટીમ દ્વારા કે કાઉન્સિલેશન દ્વારા ખૂબ સારું પોક્સો એક્ટની અવેરનેસ માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે. પણ ખૂબ થઈ છે, કેસ પણ થાય જ છે અને કેસમાં વિધિના 1 યર જજમેન્ટ પણ આપવામાં આવે છે. અને આ અંગે જે દારૂબંધીની જ વાત કરી બેને, એ ઠીક છે, સારું છે, પણ એવું નથી કે જે લોકો વ્યસની છે એ જ કરે છે. વ્યસન અનેક પ્રકારનું હોય છે બેન. જ્યારે હમણાં એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું કે હવે આ એક્ટમાં રોમિયો જુલિયટ એક અમેન્ડમેન્ટ લાવો કે ઘણીવાર જે બાળકો ટીનેજર છે જે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને જે લોકોને બધી જ ખબર છે પોતાની સ્વેચ્છાએ કે જે દીકરીઓ 14 વર્ષની ઉપરની છે અને બધી જ ખબર છે, અને જે બાળકો, દીકરાઓ જે 20-22 વર્ષના છે, એમને કેમ ટીનેજર લવ, એવા કેસો પણ ખૂબ બને છે. તો આ અંગે પણ ખૂબ કેસ આવે છે ને નાની બાળકીઓના કેસમાં તો જ્યારે કેસ આવે છે અને આ જે બાળક ભોગ બનનાર આ ઓળખ કરે અને એમ કે આ વ્યક્તિ એને આની સાથે ખરાબ કામ કર્યું છે તો એને આજીવન કે ફક્ત 20 વર્ષ નથી કહેતી, 20 વર્ષની સજાના તો ઘણા જજમેન્ટ આવે. ગુજરાત સરકાર ખૂબ સંવેદનશીલ છે, આ કાયદો ખૂબ સ્ટ્રિક્ટ છે અને આ કાયદામાં જલ્દી બેલ પણ મળતું નથી અને આ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન ખૂબ. પ્રતિક્રિયા લઈએ. શીતલબેન, શું કહેવા માંગશો? આ વિષયની અંતે એક સવાલ કરવો છે મારે આપને અને આ ચર્ચાનો આપણે અંત કરીએ આપનાથી કે જે પ્રકારે આજે આપણે ચર્ચા કરી છે, પણ શીતલબેન, સૌથી મુખ્ય કારણ છે એ વિકૃતતા, એ માનસિકતા કે જેના કારણે આપણે આજે સમસ્યાની
ચર્ચા કરી રહ્યા છીએ. શું લાગે છે શીતલજી, કયા પ્રકારે આ વિકૃતતા ઉપર પૂર્ણવિરામ લગાવી શકાય કે નહીં? વિકૃતતા એટલે આપણે કઈ રીતે કહીએ એના કરતા પણ આપણો દ્રષ્ટિકોણ, આપણો બચ્ચાઓને જોવાનો દ્રષ્ટિકોણ, શું આપણે એમને કયા એનાથી જોઈએ છે. આપણે એને જોઈએ તો આપણામાં એવી કઈ લાગણીથી જુઓ છો કે એના પ્રત્યે આપણને હવસ આવે. એટલે આપણું જે જોવાનું દ્રષ્ટિકોણ છે એને બદલવાની જરૂર છે. વિકૃત તો આપણે કોઈને માનસિક વિકૃતિ છે, આ કોઈ માનસિક વિકૃતિ નથી. આ જો એના સ્વભાવમાં હશે તો એ કરશે. અને આ એના બીજી વસ્તુ એ કે જે નાના બચ્ચાઓ છે એને ખાલી સમજાવીને નહીં પણ એનું બિહેવિયર ચેન્જ થાય એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. કે જો નાના બાળકો છે એમનું બિહેવિયર ચેન્જ થાય છે તો એની અમુક એક્ટિવિટી બદલાય છે કે બીજી કોઈ રીતે બાળક આવીને અલગ બેસી જાય છે, તો એ નાની નાની વસ્તુઓ ઉપર આપણે ધ્યાન રાખીને આપણે એને તરત પૂછીએ કે આજે તારી સાથે શું થયું એમ. એટલે કે બીજું વિકૃતિ. ત્રીજું કાયદાનું કડક અમલ. FIR થવી જોઈએ એટલે થવી જોઈએ, મેન્ડેટરી છે કાયદામાં. તો પછી 10 ધક્કા ખવડાવવાની કોઈ જરૂર નથી. બાળકી કહે છે, વાલી કહે છે કે મારી દીકરી સાથે આવું થયું છે, તો એક વખત તો તમારે એને નોંધવું જ પડે. પછી તપાસમાં જે નીકળે. બીજું સ્પીડી ટ્રાયલ કરવાની જરૂર છે. કોર્ટો છે એના માટે એક અલગ વ્યવસ્થા છે. વિક્ટિમ રૂમ બનાવવામાં આવે છે. છોકરા બચ્ચાઓ અને આરોપી એકબીજાને ના જોઈ શકે એવી વ્યવસ્થા પણ છે. બધી કોર્ટોમાં એવી નથી, પણ જે કોર્ટોમાં છે ત્યાં તો આ વસ્તુ છે. પણ એટલે કેટલું સ્પીડી ટ્રાયલ અને જજની પણ સંવેદનશીલતા, પોલીસની સંવેદનશીલતા અને આખા સમાજની સંવેદનશીલતા ઉપર આપણે આમાં કામ કરવાની જરૂર છે. અવેરનેસ તો આપણે જોઈએ છે, પણ મેં પહેલા પણ શરૂઆતમાં કીધું કે આપણે અવેરનેસ એટલે શું, આપણે મોટા મોટા હોર્ડિંગ્સ ક્યાંક જોયા છે. અત્યારે આપણે પેલું ફ્રોડનું ચાલ્યું હતું એટલે આપણે બહુ મોટા મોટા હોર્ડિંગ્સ અને જાહેરાતો જોતા હતા. ટીવીમાં આવે, વિડીયોમાં આવે, રેડિયોમાં આવે, બધામાં એ જાહેરાતો આવે છે. પણ શું આપણે આવી કોઈ જાહેરાતો જોઈ છે ક્યારે કે આમ સતત થોડીક વખતમાં ટીવીમાં આવે છે કે જે આપણે રેડિયોમાં કોઈ જિંગલ આવે છે, એવું આપણે ક્યાંય જોતા નથી. તો મને એવું લાગે છે કે આ નાની વસ્તુ પર બહુ જ ધ્યાન આપવાની જરૂર છે. અને બને ત્યાં સુધી આપણે આપણા બચ્ચાઓ પ્રત્યે લાગણીશીલ, એમના માટે ચિંતિત બનીએ, લાગણીશીલ બનીએ, એમને પ્યાર આપીએ. અને આવી ઘટનાઓ બને તો સમાજે એક થઈને એનો વિરોધ કરવો જોઈએ. બિલકુલ. ખૂબ ખૂબ આભાર શીતલબેન, શોભનાજી, ભારતીજી. ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે, માફ કરશો. આપ ત્રણેય એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને અમારી સાથે ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આપ ત્રણેય એક્સપર્ટનો આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે માત્ર આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.